રામ રામ ડાયરાન સ્વાગત છે નવા વિડીયો. બધા કેમ છો? બધા મજામાં છે. શું કહેવાય, આજ 15 ઓગસ્ટ છે ને આપણે છે નિહાળ આવ્યા છે. તો છે ને પેલા નિહાળ ભણતો હતો, તમને ન ખબર ને કહી દઉં. અને અત્યારે નવી નિહાળ છે બધી, અને આવ્યો છું ને હવે ગ્રાઉન્ડમાં બધા બેઠા છે. એટલે વિડીયો ચાલુ કરતા હોઉં, પછી મેં ના જાઉં બધું. તો ભાઈ શું કહે, આપણો જે આઝાદ કયો હતો એટલે છે ને 15 ઓગસ્ટ ઉજવવામાં આવે છે ભાઈ. એટલે ભાઈ તમને છે ને વિડીયો સાઈડ જોતા રહીજો, અને નવા હોય ને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો જોઈએ આપણે 15 ઓગસ્ટ કઈ રીતની મનાવે અમારા નિહાળે તમને બતાવવા. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો.
સારુભાઈ દાલ, ઉપસ્થિત ગામના આગેવાન નાનુભાઈ, કરશનભાઈ દ્રવિયા, એસએમસીના દરેક સભ્યો, પધારેલા વાલીગણ, આંગણવાડી બહેનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને મારા વિદ્યાર્થી બહેનો. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયા અને પહેલું વડોદરા લાલ કિલ્લા થયું. આ દર વર્ષે આ સિલસિલો ચાલે જ છે અને ચાલવાનો છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. એક ઇન્કલાબ એક લીધો તો નથી, આપણે જરૂર છે એમાં બધું હોવું જોઈએ. અત્યારના લેવલની કાર્યવાહી હોવી જોઈએ. ત્યારે સરકારનો ભાર શિક્ષણ ઉપર છે. સાહેબે વાત કરી એવી રીતે આપણા બાળકો 12 ધોરણ સુધી ભણવા જ જોઈએ અને ભણવા જ જોઈએ. શિક્ષણ એ ત્રીજી આંખ છે અને હવે પછીનો જવાનો 7, 8, 10 ધોરણ ભણ્યા ત્યાં સુધી નિરક્ષર જ ગણાવવાના છે. એટલે આગળ અભ્યાસ કરે ને આગળ ગામ અને સાથે સાથે બધા લોકો ઉન્નતિ કરે એવી અભિલાષા સાથે હું વિરમું છું. બાકી 26મી અને 15મીના જે રાષ્ટ્રની બધાને ખ્યાલ છે કરવું પડે એ આપણે બધા કરતા રહી એવી આશા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. આજના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત ગામના ઉપસરપંચની, ગ્રામસભાના સભ્યો, એસએમસી કમિટીના સભ્યો તથા ગામના આગેવાનો અને ગામમાંથી પધારેલા બીજા ગ્રામજનો તથા માતાઓ અને બહેનો, સાથે સાથે આપણી શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને જેમની વગર આ કાર્યક્રમ અધૂરો છે એવા શાળાના નાના નાના ભૂલકાઓ, આપ સૌને આજના આ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌએ વાત કરી એ પ્રમાણે બધી વાતોનું તાત્પર્ય એ છે કે એક વિદ્યાર્થી તરીકે આપણે માત્ર ભણવાનું કામ કરવાનું છે, સારામાં સારું ભણી અને આગળ વધીએ. ગામમાં ઘણા બધા ઉદાહરણો પડ્યા છે એવા કે જેમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. સૌ ભણી અને આગળ વધો, સારી સારી નોકરીઓ મેળવો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરો એવી મારી શુભકામના છે. આજના આ પવિત્ર દિવસે આપ સૌ ગામમાંથી પધારેલા તમામ મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, સૌ આપણે સંકલ્પ કરવે કે આગામી દિવસોમાં આ દેશને મજબૂત બનાવવાનું કામ આપ સૌએ કરવાનું છે. આ દેશને વધુ મજબૂત, વધુ સ્વસ્થ અને શક્તિશાળી બનાવવાનું કામ આપણા સૌના હાથમાં છે. તો આ કામ આપણે આજથી જ કરવાનું ચાલુ કરી દઈએ એવો સંકલ્પ લઈએ અને હવે ગામમાંથી સૌએ જે આ કાર્યક્રમ માટે જે સમય ફાળવ્યો છે, આ શાળાને આપ્યો છે, શાળાના વિદ્યાર્થીઓને આપ્યો છે, એ બદલ પધારેલા સૌ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. સતત ચાલતા આ શિક્ષણના કાર્યમાંથી અને વહીવટી કામોમાંથી સમય કાઢી આ કાર્યક્રમની સફળતા માટે માર્ગદર્શક બન્યા અમારા શાળાના આચાર્ય શ્રી નિતેશભાઈ, એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરનારા આ શિક્ષક મિત્રો અને પહેલા કીધું એ પ્રમાણે જેના કામ મતલબ જેની હાજરી વગર આજનો આ કાર્યક્રમ અધૂરો છે એવા વિદ્યાર્થી મિત્રો કે જેમણે આ કાર્યક્રમને ખૂબ જ શાંતિથી નિહાળ્યો અને બધાની વાતો સમજી, એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એકવાર તમારો અમૂલ્ય સમય શાળાને આપ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને હવે આ કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તો હું કહેવાય ભાઈ નિહાળથી ભાઈ આવી જાય ફાઇનલી આપણે છે ને દુકાને કનુભાઈની દુકાન છે ને આવી જાય છે. એની ફોર લાઈન પડે છે અને ટ્રેક્ટર પડે છે ને દુકાન આવે છે આવી જાય છે. તો કાંઈ હાલો તમને આજનો વિડીયો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળ્યા કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.